આ વિડીયો કોઈ સામાન્ય સમાચાર નથી, પરંતુ 2026ની એક ભયાનક વાસ્તવિકતા છે. અમેરિકા હવે સાબિત કરી ચૂક્યું છે કે એના આંતરરાષ્ટ્રીય કાયદાથી કોઈ જ લાગતું વળગતું નથી. અને હવે અમેરિકા વુલ્ફ ઇન શીપ સ્કિન એટલે કે ઘેટાના વેશમાં વરુ નથી, પરંતુ પોતે હવે સાબિત કરી રહ્યું છે કે હવે પોતે સામ્રાજ્યવાદી રૂપમાં આવી ગયું છે. હવે આગળનો શિકાર કોણ છે? ભારત, ઈરાન, ઈરાક કે પછી બીજું કોઈ? અને આની સાથે સાથે મહત્વનું છે કે અત્યારે જે પણ કંઈ થઈ રહ્યું છે એ સામાન્ય બિલકુલ નથી, કારણ કે આનાથી હવે ચીન, રશિયા અને ઘણા બધા દેશોમાંની અસર થશે. ત્યારે હવે આગળના સમયમાં શું શું થવાનું છે એ આજના ખાસ વિડીયોમાં અમે તમને બતાવવાના છે. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી રૂઝન. હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. 3 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે વેનેઝુએલાના લોકો રાત્રે સૂઈ રહ્યા હતા, એ જ દિવસે અમેરિકાની સેના પોતાના બધા જ હથિયારો સાથે પહોંચે છે અને એમના જે વડા છે, એટલે કે એમના જે રાષ્ટ્રપતિ છે માદુરો, એમને ઉપાડીને લઈ જાય છે. અમેરિકાની સૌથી ખતરનાક ફોર્સે અત્યાધુનિક ડ્રોન અને ઇલેક્ટ્રોનિક વોરફેરનો ઉપયોગ કરી વેનેઝુએલાની સેનાને પાંગડી બનાવી અને બીજા જ દિવસે ન્યુયોર્કની એક અદાલતમાં તેમને ઊભા રાખવામાં આવ્યા. આનો સીધો અને સ્પષ્ટ સંદેશ એ છે કે જો તમે અમારા દુશ્મન છો તો અમે કંઈ પણ કરી શકીએ છીએ. દુનિયાને કદાચ એવું લાગે છે કે અમેરિકા ડ્રગ્સ રોકવા માટે લડી રહ્યું છે, પણ અસલી ખેલ બ્લેક ગોલ્ડ એટલે કે તેલનો છે. કદાચ તમને હવે ખબર પડી ગઈ હશે કે વેનેઝુએલા દુનિયાનું સૌથી વધુ ઓઇલ ધરાવે છે. એટલા માટે થઈને અમેરિકાને વેનેઝુએલા ઉપર પહેલેથી જ નજર છે. જો ટ્રમ્પ આ તેલ પર કબજો જમાવે તો તે રશિયા, ચીન અને ભારત જેવા દેશોની આર્થિક નસ દબાવી શકે છે. તેલની કિંમતો હવે વોશિંગ્ટનથી નક્કી થશે. હવે તમને કદાચ સમજાઈ ગયું હશે કે શા માટે થઈને અમેરિકા રશિયા પાસેથી ઓઇલ લેવાની ભારતને ના પાડે છે. અને જો અત્યાર સુધી આવું બધું થઈ ચૂક્યું હોત ને તો ઘણું બધું નુકસાન હજુ પણ ભારતને થવાનું હતું. હવે એવું બિલકુલ નથી કે આપણે વેનેઝુએલા પાસેથી કોઈ પણ પ્રકારનું ઓઇલ નથી ખરીદતા. ખરીદીએ છીએ, ઇનડાયરેક્ટલી વે ખરીદીએ છીએ, પરંતુ મહત્વની વાત તો એ છે કે હવે આગળના સમયમાં ઘણા બધા દેશોને ભયંકર નુકસાન થઈ શકે છે. ટ્રમ્પની વેનેઝુએલા વ્યૂહરચના વાસ્તવમાં વૈશ્વિક અર્થતંત્રના રિમોટ કંટ્રોલ પર કબજો મેળવવાનું છે, કારણ કે વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા કરતાં પણ મોટો 300 અબજ બેરલથી વધુ તેલનો ભંડાર છે. 1823ની એક જૂની નીતિને ટ્રમ્પે 2026માં ફરી એક્ટિવ કરી છે. આ નીતિ મુજબ આખું ઉત્તર અને દક્ષિણ અમેરિકા યુએસની પર્સનલ પ્રોપર્ટી છે. આનો સીધો મતલબ એવો થયો કે હવે ચીન અને રશિયા વેનેઝુએલામાં કંઈ જ નહીં કરી શકે. અને આનાથી બીજો એક સ્પષ્ટ સંદેશ એ પણ અમેરિકાએ આપી દીધું છે કે અમે આખા ગામમાં નજર રાખશું, પણ અમારા ઘરમાં કોઈ ડોક્યું કરીને ન જવું જોઈએ. જો કે તમને જણાવી દઉં કે ચીને માત્ર વાતો કરી, પરંતુ વેનેઝુએલા વચ્ચે ક્યાંય જ ન પડ્યું. આ પણ એક બતાવે છે કે ચીન પણ અમેરિકા સામે કંઈ જ નથી. હવે મોટો પ્રશ્ન, શું આગળના સમયમાં ભારત સાથે પણ આવું થઈ શકે છે કે પછી ભારતના કોઈ નેતાને આવી રીતના ઉપાડીને અમેરિકા લઈ જઈ શકે છે? તો આવી શક્યતાઓ લગભગ નહીવત છે. આવું લગભગ ન જ થઈ શકે. એની પાછળનું કારણ ખબર છે શું છે? એની પાછળનું કારણ છે પરમાણુ હથિયાર. જે દેશ પાસે પરમાણુ હથિયાર હશે એ દેશ સામે કદાચ અમેરિકા આંખ ઉઠાવીને તો નહીં જ જોવે, કારણ કે એક ડર તો બનતો રહેતો હોય છે કે પરમાણુ હથિયાર ક્યારે પણ ઉપયોગ થશે તો અમેરિકાને આનાથી નુકસાન ચોક્કસથી થશે. અને વેનેઝુએલા પાસે તમને જણાવી દઉં કે કોઈ પણ પ્રકારના પરમાણુ હથિયાર છે જ નહીં, જેને જ કારણે ટ્રમ્પની હિંમત થઈ શકે છે કે ત્યાં જઈને કંઈ પણ કરી શકે છે. ન તો અત્યારે વેનેઝુએલાની એ સેના એટલી સક્ષમ છે કે જે અમેરિકા સામે લડી શકે, પરંતુ જો ભારતની વાત કરવામાં આવે તો ભારત એક સક્ષમ એવો દેશ છે કે જેની પાસે પરમાણુ હથિયાર છે. ચોક્કસથી આનો શ્રેય અટલ બિહારી વાજપેયીને જાય છે, જેને પરમાણુ પરીક્ષણ એમને એ સમય દરમિયાન કર્યું, જેનાથી આજે પણ ફાયદો થઈ રહ્યો છે આપણને. અને આનાથી પણ એક વિશેષ વાત, હવે આગળના સમયમાં જે પણ કંઈ થશે એની અસર ભારતને ચોક્કસથી થશે. આગળના સમય બની શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. આનાથી પણ વિશેષ વાત, વેનેઝુએલા ઉપર જે કંઈ થયું એ આગળના સમયમાં ઈરાન ઉપર પણ થઈ શકે છે. અને આગળના સમયમાં આસપાસના કેટલાક એવા દેશો છે જે અમેરિકાની નજરમાં છે એની સાથે પણ થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડેલા રહેજો.